મારા સસરાએ મને ઘાઘરો ઊંચો કરીને પાછળથી પોપટ ભરાવીને બાથરૂમમાં મને એવી પીછે આવી કે હું થઈ ગઈ પાણી. મિત્રો, મારું નામ સોનાલી છે. હું 28 વર્ષની છું અને હું દેખાવમાં જોરદાર લાગુ છું. મારા લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. હું મારા સસરા સાથે રહું છું. મારા પતિ સામાન્ય રીતે કામમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ ઘરે 2 થી 3 દિવસ આવતા હોય છે અને ઘણી બધી વખત તો તેઓ અઠવાડિયું પણ ઘરની બહાર રહી જતા હોય છે. મારા લગ્નને 3 વર્ષ થયા છે, પરંતુ તેઓને મારા પ્રત્યે કોઈ પણ આકર્ષણ નથી ના તો એણે મારા પ્રત્યે કોઈ પ્રેમ નથી, જેના કારણે તેઓ કામની અંદર વધુ ધ્યાન આપતા હોય છે. હજુ સુધી મારે કોઈ સંતાન નથી, જેના કારણે હું સ્વતંત્ર થઈ જીવી શકું છું. એટલે મારે અત્યારે મારા સાસુ નથી, જેના કારણે મારા સસરા સાથે રહેવું પડે છે. મારા સાસુ તો ઘણા સમય પહેલા મૃત્યુ પામ્યા હતા. મારા સસરા અને હેરાનગતિ કરતા નથી, પરંતુ ઘણી બધી વખત તેની વાત કરતા હોય છે ત્યારે મને પણ રડવું આવી જતું હોય છે. હવે તેઓ એકલા છે અને તેવા સમયની અંદર મારી પણ કેટલીક ઈચ્છાઓ છે. તેને હું ઘણી બધી વખત મારા પતિ વિશે વાત કરતી હોઉં છું કે તેઓ આવું કરે છે. મને આ સમસ્યા અને તેને કારણે તેઓ મારા સમજાવતા પણ હોય છે, પરંતુ તેઓ માનતા નથી અને તેના કારણે મને પણ ઘણું બધું દુઃખ પહોંચતું હોય છે. પરંતુ હવે ધીમે ધીમે મને મારા સસરા ગમતા ગયા હતા અને મેં નક્કી કરી લીધું હતું કે હવે મારે કંઈ કરવું પડશે. જેના કારણે એક વખત જ્યારે સાંજનો સમય હતો ત્યારે મારા સસરા તેઓના બેડરૂમની અંદર હતા ત્યારે હું તો જતી રહી અને ત્યાં જઈને મેં તેમને વાત કરવાનું ચાલુ કરી દીધું. તે મને તો આટલી બધી ઈચ્છા હોય છે અને કોઈ પણ મારી ઈચ્છા પૂર્ણ કરી શકે તેવું છે, નહીં તો શું તમે મને મદદ કરી શકો છો? આ સાંભળીને મારા પહેલાં તો એક જ અમારી સામે જોઈ રહ્યા. મને તો એક સમય એવું પણ થઈ ગયું કે કદાચ તે મારા પતિને આ વાત કરી દેશે તો મારા ઘરમાંથી કાઢી નાખશે. પરંતુ ત્યારબાદ તેઓ મંદ મારી સામે હસી અને ત્યારબાદ તેમણે કહ્યું કે આપણે કરીશું. તે વાત કોઈને ખબર ના પડવી જોઈએ અને પછી હું તને ભારે મજા કરાવીશ. આ સાંભળીને હું તો એકદમ ખુશ થઈ ગઈ હતી અને ગરમીમાં ઘરમાં પણ રહી જાય અને હું બહાર પણ કોઈની સામે ખરાબ ના દેખાવ કેવી રીતે આખું આયોજન કરી નાખ્યું હતું. સાંજનો જેવો સમય થયો એટલે મારા સસરાએ મને તેમના બેડરૂમમાં બોલાવી ત્યારબાદ આવ્યા અને તેઓએ ઘણી બધી વાતચીત કરી અને તેઓએ મને કહી દીધું કે ભલે ને મજા ના હોય, હું તો નવરો છું. મને તો તારી સાથે મજા કરવી ગમશે ને હું ઘણી બધી મજા કરાવીશ. તો અનુભવી વ્યક્તિ છું. તને ખૂબ જ તેઓએ મારી સાથે વાતચીત કરી. ત્યારબાદ તેઓ મને ભેટી પડી અને ત્યારબાદ અમે બંને આખી રાત સુધી ભારે મજા કરી. હવે જ્યારે પણ મારા પતિ બહાર જતા ત્યારે હું તેમના સસરા સાથે બેડરૂમમાં ભારે મજા કરાવતી.